રીડિંગ કઈ રીતના કરવું, બહુ મહત્વનો બહુ હળતો મુદ્દો છે. ફોર એક્ઝામ્પલ હું સમજાવું છું. કોઈ એક ટોપિક તમને દઉં. જો મેં ટોપિક કેવો દીધો ખબર છે તમને? મેં એવો ટોપિક લીધો, આજે ભૂગોળ મારે ભણવું છે અને આ ભૂગોળમાં મારે આજનો ટોપિક શું છે તો કે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી. તમારા મતે આ ટોપિક કેટલા પેજનો હોઈ શકે? તમને પ્રશ્ન પૂછું છું. આજે હું તમને કહું છું ને એને તમે સચોટ 100% ફોલો કર્યું ને દોસ્તો, તો તમે મને મહિના પછી એમ કહેશો કે સાહેબ તમે ક્યાં છો, મારે સ્પેશિયલ થેન્ક યુ કહેવાનું મળવા આવું છું તમને. લગભગ લોકો 4 પેજ લખે છે, આપણે 4 નહીં, આપણે 6 પેજ લખી નાખ્યા. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી 6 પેજનું આખો એક ચેપ્ટર છે. આ 6 પેજને રીડ કરતા કેટલો ટાઈમ લાગે? 1 કલાક જેટલો સમય લાગ્યો. જો હું તમને શું કહું, સમજવાનું નથી હે ને, રીડિંગ હોય એમાં ફર્સ્ટ રીડિંગ થાય ને ત્યારે તમે ટોપિક આખો વાંચી જાઓ અને એ કઈ રીતના વાંચવાનો છે એ યાદ નથી રાખવો એવી રીતના વાંચવાનું છે. એટલે પછી એમ નહીં તો એમ નહીં યાદ નથી રાખવો ઇન ધ સેન્સ કે બેક ઓફ માઇન્ડમાં ઈ પ્રેશર ન લગાડો કે મને આ ટોપિક યાદ નથી રહ્યો, ઉપરના ગ્રહો ભૂલી ગયો, ઉપરના ઉપગ્રહ ભૂલી ગયો, એમ નહીં. શરૂ થઈ જાવ એક વખત સૂર્ય, બહારના લેયર ને સૌથી મોટો ગ્રહ, હા ઓકે, આ વાંચી લીધું તમે. 1 કલાકના અંતે તમને શું ખબર પડી? આમાં તમને એટલી ખબર પડી ગઈ કે આ ચેપ્ટરમાં આવું આવે. 8 ગ્રહો આપ્યા છે, ઉપગ્રહો આપ્યા છે, લઘુગ્રહો આપ્યા છે, ઉલ્કા આપી છે, ઉલ્કા શિલા દીધી છે, ધૂમકેતુ દીધા છે, બરાબર, અને થોડું કેવું કરંટ અફેર્સ ક્યાંક આપેલું. એક ફોર્મેટ ખબર પડી ગઈ તમને, અંદર શું છે ખબર પડી ગઈ નહીં. ભલે યાદ નથી રહ્યું, હું એમ નથી કહેતો કે શુક્ર આખો બોલવા લાગો, પણ આપણને ખબર પડી ગઈ શુક્ર છે. ક્યાંક એવું કહેતા કોઈક આમ પશ્ચિમ થી પૂર્વ તરફ ફરે, કોઈક પૂર્વ થી પશ્ચિમ તરફ ફરે. 2 પ્રકારની ગતિનું વર્ણન હતું, ક્યાંક ધરીભ્રમણ ને ક્યાંક પરિભ્રમણ ને, હું ખબર નહીં પણ હતું. જ્યારે તમે પહેલી વાર રીડ કરશો ને એ સમયમાં તમને એક આઈડિયા આવશે કે આ આખું ચેપ્ટર આપણને શું કહેવા માંગે. દોસ્તો પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ, શુક્ર ગ્રહ વાંચો, શુક્રને ગોખો, શુક્રને ગોખો, શુક્રને ગોખો, એમ ક્યારેય ન કરતા. આખું વાંચી જાવ, શુક્ર, પૃથ્વી, મંગળ, બરાબર ને, એવી રીતના જ્યાં સુધી જેટલા ગ્રહો છે બધાને વાંચી ગયા. ફર્સ્ટ રીડિંગ પૂરું. હવે આવ્યું સેકન્ડ રીડિંગ. બીજું રીડિંગ જ્યારે થાય ને એ બીજું રીડિંગ તમારો સમય લઈ લેશે. સમય શું કામ લેશે કે હવે તમારે એમાં નોટ્સ બનાવતી જવાની છે. તમે મને કહેજો કે પહેલા રીડિંગમાં આપણને એ ખબર પડી ક્યાં ક્યાં શું છે, એટલે આપણને એક ફોર્મેટ ખબર પડી ગઈ. આની પછી આ જ આવશે એટલે આપણને ખબર પડી ગઈ. જ્યારે હું નોટ્સ બનાવીશ ત્યારે કયા કયા ગ્રહો કઈ રીતના રહેશે, આનું ફોર્મેટ શું બનશે, આપણા મગજમાં ક્યાંક સેટ થઈ ગયું, ફિક્સ છે, આવું જ હશે, આમ જ બનશે, રાઈટ. હવે એ નોટ્સ જે બની કે નહીં, નોટ્સ ત્રીજા રીડિંગમાં હું તમને એમ કહું છું થાય તો ત્રીજા રીડિંગમાં હવે માત્ર ને માત્ર શું વાંચો? નોટ્સ વાંચો. વચાઈ ગઈ નોટ્સ. હવે તમારી પાસે જેવું આ નોટ્સ ખતમ થાય એટલે તમારી પાસે શું હોવા જોઈએ? PYQs હોવા જોઈએ. એટલે હું તમને કહું છું કે સાહેબ પછી આ મારે ગોતવા ક્યાં જવાની તો વાત છે. એટલા માટે કીધું કે જ્યારે તમે સિલેબસ બનાવો, જ્યારે તમે ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલમાં સોમવારે લખ્યું છે કે પહેલી 4 કલાકમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી કરવાની છે, તો એના મને PYQ ક્યાંથી મળશે? મારી પાસે પુસ્તક છે કે કેમ? મારી પાસે નથી તો મને ટેલિગ્રામમાં મળી જશે કે નહીં? હું કદાચ AI ને પૂછીશ તો એ જવાબ દેશે કે કેમ? તમારે તમારી રીતના મગજમાં ચડાવવાનું છે.